જીતવા માટે જીગર જોઈએ, બાકી મૂછો તો ઉંદર બિલાડીને પણ હોય છે. ઈશ્વર તો ફક્ત આપી શકે સાહેબ, તે લેવાની પાત્રતા આપણી હોવી જોઈએ. ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છે, પરંતુ ખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ છે. મારા સાહેબ, બુદ્ધિ બદામ ખાવાથી નહીં, પણ જિંદગીમાં ઠોકર ખાવાથી વધે છે. વાણીમાં પણ કેવી અજબ શક્તિ છે સાહેબ. કડવું બોલનારનું મધ વેચાતું નથી અને મીઠું બોલનારના મરચાં પણ વેચાઈ જાય છે. નિરંતર પ્રયાસ એ સફળતા માટેનો સૌથી ટૂંકો રસ્તો છે. મનગમતું મળી જાય તો જીવવાની શું મજા. જીવવા માટે એકાદ કમી પણ જરૂરી છે સાહેબ. જિંદગીમાં ફક્ત એટલી જ સીમાઓ છે જેટલી આપણે તેને બનાવીએ છીએ. જિંદગી એક પરિશ્રમ છે અને મૃત્યુ એ વિશ્રામ છે. એટલે જ્યાં સુધી જીવતા છો ત્યાં સુધી મહેનત કરતા જ રહો. જિંદગીનું ગણિત છે સાહેબ. વિકલ્પો વધુ હોય ત્યાં સંબંધોની કિંમત ઘટી જાય છે. હાર માનવી દુનિયામાં સૌથી સરળ કામ છે. તાકાત તો એ છે કે જ્યારે તમે મુશ્કેલ સ્થિતિમાં પણ ઝઝૂમતા રહો. જો તમે ઈચ્છતા હો કે તમારા નજીકના સાચા માર્ગ ચાલે તો તેને માર્ગની જાણકારી ન આપો, તેમને એ માર્ગે ચાલીને બતાવો. એક વાત હંમેશા યાદ રાખજો સાહેબ, કે મોટા કામની શરૂઆત એક નાના વિચારથી જ થાય છે. ક્યાં ને કેટલા વળાંકો આવશે કોને ખબર. હજી તો રસ્તાઓ સાથે ઓળખાણ ચાલે છે. જીવનનો સૌથી મોટો આનંદ એ કરવામાં છે કે જેને કરવા અંગે લોકો કહેતા હોય કે તું કરી શકીશ નહીં. પરાજય ત્યારે નથી થવાતું જ્યારે આપણે નીચે પડીએ છીએ, પણ પરાજય ત્યારે થવાય છે જ્યારે આપણે ઊભા થવાનું છોડી દઈએ છીએ. જ્યાં સુધી કોઈ કામને કરવામાં ન આવે ત્યાં સુધી એ કામ આપણને અઘરું લાગે છે. જે માણસ કોઈ પણ જાતનું કર્મ કરતો નથી તે માણસ હંમેશા કર્જમાં જ રહે છે. અસંભવ કશું જ નથી આ દુનિયામાં. તું થોડીક હિંમત તો કર, સપનું બદલી જશે હકીકતમાં. તું થોડોક પ્રયત્ન તો કર. જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો, કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે. જેની પાસે સાચો દોસ્ત હોય એને અરીસાની પણ જરૂર ક્યાં હોય છે. બદલાતી સિઝનની સાથે સ્થિતિ પણ બદલાઈ જાય છે. ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ પણ બદલાઈ જાય છે. એવો વિચાર ના કરો કે મોટા માણસ મારા મિત્ર થાય. એવો વિચાર કરો કે મારા મિત્રો મોટા માણસ થાય.
જેમની પાસે સારા દોસ્ત હોય છે એ ક્યારેય જમીન દોસ્ત નથી થતા. જીવનમાં બે વ્યક્તિઓ નવી દિશા આપે છે, એક જે મોકો આપે એ અને બીજો જે ધોકો આપે તે. દરેક હસતું વ્યક્તિ ખુશ નથી હોતું સાહેબ. વ્યક્તિને જોતા નહીં પણ સમજતા શીખો. સાચું બોલનારને જૂઠની ખબર ન હોય એવું બને, પરંતુ જૂઠ બોલનારને 100% સત્યની ખબર હોય છે. સારા વર્તનમાં એટલી તાકાત હોય છે કે એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે. મધ જેવું મીઠું થવું હોય ને તો મધમાખીની જેમ સંપીને રહેવું પડે સાહેબ. ભરોસો અને પ્રેમ એવા બે પક્ષી છે જેમાંથી કોઈ એક ઉડી જાય તો બીજો આપોઆપ ઉડી જાય છે. શબ્દ અને નજરનો ઉપયોગ બહુ જ સાવચેતીથી કરવો એ આપણા ઉછેર અને સંસ્કારનું બહુ મોટું પ્રમાણપત્ર છે. રિસાઈ ગયેલા માણસને માફીથી મનાવી શકાય છે, પણ રિસાઈ ગયેલી લાગણીઓ કોણ મનાવશે? મર્યાદા જાતે નક્કી કરવામાં આવે તો એ મર્યાદા કહેવાય, પણ જો બીજા નક્કી કરે તો પછી શરમ કહેવાય. એ જરૂરી નથી કે દરરોજ મંદિરે જવાથી માણસ ધાર્મિક બની જાય, પણ કર્મ એવા હોવા જોઈએ કે માણસ ગમે ત્યાં જાય તો ત્યાં મંદિર બની જાય. કોઈ તૂટે તો સમજતા શીખો, કોઈ રિસાય તો મનાવતા શીખો સાહેબ. સંબંધો તો તકદીરથી મળે છે, બસ એને ખૂબસૂરતથી નિભાવતા શીખો. સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ભાઈ. ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે. સંતોષપૂર્વક જિંદગી જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો, બધું બધાને નથી મળતું. મિત્રો, દરરોજ આવા નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો.